વાલા ભક્તજનો, આપણા ઠાકોરજીનો 14મો વાર્ષિક પાટોત્સવ એનો આજે ત્રીજો દિવસ. ત્રીજા દિવસના પૂજન માટે શાસ્ત્ર સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ અને વક્તાશ્રીના પૂજન માટે યજમાન પરિવારને બોલાવીશ. પધારશે મુખ્ય યજમાન એવા રમણીકભાઈને કંઈ પધારશે. રમણીકભાઈ, સચિનભાઈ ખુથિયા પધારશે. અશોકભાઈ હપાણીયા પધારે. અશોકભાઈ પણ આજે પધારશે વક્તાશ્રી અને શાસ્ત્રનું પૂજન કરવા માટે. આજનો ત્રીજો દિવસ જમણવારના યજમાન છે એવા હરજીભાઈ પરબતભાઈ ગામી પધારશે. હરજીભાઈ સહેજમાન નરનાદેવ ભરોસે સહેજમાન છે. આજ ફૂલડોલ ઉત્સવ એના યજમાન છે હરજીભાઈ લાધાભાઈ ખાંભલિયા, ધર્મપત્ની અમૃતબેન હરજીભાઈ ખાંભલિયા પધારશે શાસ્ત્રનું અને વક્તાશ્રીનું પૂજન કરવા માટે. ગાયોના ઘાસચારાના યજમાન છે દામજીભાઈ કરશન ખુથિયા. નીતિનભાઈ હોય, પ્રકાશભાઈ હોય તો ભાઈઓ પધારશે વક્તાશ્રીના પૂજન માટે. કાનજીભાઈ ગેલાભાઈ ગામી, કાનજીભાઈ પણ પધારશે શાસ્ત્ર વક્તાના પૂજન માટે. મોહનભાઈ લાલજીભાઈ લીંબાણી, મોહનભાઈ પણ પધારશે વક્તાના પૂજન માટે. સમનો મિત્ર સંવરુણા સમનો ભવત્વયમા સમનો ઇન્દ્ર બૃહસ્પતિ સમનો વિષ્ણુરુક્રમા નમો બ્રહ્મણે નમસ્તે વાય ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસિ ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્મ. મોહનભાઈ લાલજી લીંબાણી, મોહનભાઈ મિત પધાર. મિત આવશે શાસ્ત્ર અને વક્તાનું પૂજન કરવા માટે. સત્યમ વદિષ્યામિ તન્મામવતુ તત્વક્તારમ. આરતીના દીવડા પ્રગટાવજો. બહેનો બાજુ પણ આરતીના દીવડા પ્રગટાવજો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મોહનભાઈ મોહનભાઈ પૂજન માટે આરતીમાં. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે અક્ષર વિહારી સ્વામી સંતો આવ્યા છે. પરબ્રહ્મ સ્વામી, માધવપ્રિય સ્વામી બધાએ ત્રીજા દિવસની આરતીમાં જોડાશે. સંતો પધારો. સંતો બધાએ સંતો આરતીમાં જોડાશે. કંઠે ચ મુક્તાવલે ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણિ. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ બળવંત બહુનામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી. પ્રભુ વંદો કર જોડી. ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી સુખના તોડી નારાયણ નર પ્રાતા દ્વિજ કુળ તનુધારી. પ્રભુ દ્વિજ કુળ તનુધારી. પામર પતિત ઉદાર્યા પામર પતિત ઉદાર્યા. અગણિત નર નારી નિત્ય વિદ્યા ગૌતમ લીલા કરતાય વિનાશી. પ્રભુ કરતાય વિનાશી. અણસઠ
તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા કાશી પુરુષોત્તમ, પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત તરસે અવસર, કરુણાનિધિ કરુણા બહુ કીધી, વાલ કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સ્વામી નારાયણ. હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, ઓ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, ઓ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. ઓ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, ઓ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, બોલો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, હરે હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, ઓ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી હે નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી હે નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. નર નારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવની જય. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પળ પળ ન વિસરે રહી વિસારી. જુગલ ચરણ સોલજી ન જે
નજર સમી પર હોય મારી તે નજર સમી પર હો મારી તે પધારેલા દરેક ભક્તજનોને સંત સભાના જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, થાણા મંદિરની અંદર બિરાજમાન ભગવાન શ્રી હરિનો 14મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે ચાલતું આપણું 5 દિવસીય જ્ઞાન સત્ર પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ રચેલી પ્રાર્થના નિર્વિકલ્પ ઉત્તમ હતી. એ પ્રાર્થનાને સમજવાના સ્વામીએ ભગવાન શ્રી હરિ પાસે માગેલા 7 વરદાનો પ્રમાણે આપણું જીવન બનાવવા માટે એ પ્રાર્થનાને આપણે સમજી રહ્યા છીએ. બહુ જ અદ્ભુત કથાનો પ્રસંગ છે. આપણા માટે નવીનતમ કથા છે. પ્રેમાનંદ સ્વામી મારા અને તમારા જીવનમાં કોઈ દિવસ વિઘ્ન ન આવે કલ્યાણના માર્ગમાં ભગવાન અને સંત પુરુષનો રાજીપો જીવતા જીવતા રળાઈ જાય ને એવા પ્રયાસોમાં પ્રાર્થના રચી અનેક કરેલા છે. એ પ્રાર્થનાને સમજતા સમજતા 2 માગણીને આપણે સમજ્યા છીએ. બરાબર ને? પ્રેમાનંદ સ્વામીએ 2 માગણી કરી, 2 વરદાન માગ્યા. નિર્વિકલ્પાયુતમતે નિશ્ચેતવ ઘનશ્યામ મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તવ એકાંતિક સુખધામ. આ 2 માગણી કરી. એક માગણી, મહારાજ મારા હૃદયમાં તમારા પ્રત્યે અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય. બીજી માગણીમાં તમારી ભક્તિ મારા હૃદયમાં આવે પણ કેવી? મહાત્મ જ્ઞાન સહિત એકાંતિકી ભક્તિ મારા હૃદયમાં ઉદિત થાય ને એવી તમે કૃપા કરો. ભગવાન રાજી થઈને વરદાન આપ્યું. અને હવે પ્રેમાનંદ સ્વામી જે આપણને અત્યારે બધી જ સુખ સુવિધા હોવા છતાંય આપણે દુખી છીએ ને, એ દુઃખ કોણ આપે છે, શા કારણે દુખી છીએ, એની વાત આ 3જી માગણીમાં કરે છે. તો 3જી અને 4થી માગણી બધી આજે સાંભળીશું. તો સ્વામીના કીર્તન દ્વારા 2 માગણીને આપણે સાંભળી અને પછી એના ઉપર આપણે વિસ્તાર કરીશું. દોષ ન રહે કોઈ જાતનો, એ આપો ધર્મ કુમાર, એ વર માંગું છું. દોષ ન રહે કોઈ જાતનો, એ આપો ધર્મ કુમાર, એ વર માંગું છું. દોષ ન રહે કોઈ જાતનો, એ આપો ધર્મ કુમાર, એ વર માંગું છું. દોષ ન રહે કોઈ જાતનો, એ
ધર્મ કુમાર વર માગું છું. હે તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય એ વર માગું છું. તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ કરે નવ થાય એ વર માગું છું. દોષ ન રહે કોઈ જાતનો હે આપો ધર્મ કુમાર હે વર માગું છું. હે વર માગું છું. હે વર માગું છું. આ પ્રેમાનંદ સ્વામીએ કીર્તન બનાવ્યું છે. એમાં સ્વામી આ માગણી કરી છે. નિર્વિકલ્પ પ્રાર્થનાની અંદર પ્રેમાનંદ સ્વામી મહારાજની પાસે ત્રીજી માગણી કરે છે કે મહારાજ, મોહી મે તવ ભક્તપનો તામે કોઈ પ્રકાર દોષ ન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર. પ્રેમાનંદ સ્વામી કહે છે કે હે ધર્મ કુમાર, હે હરિ, તમારો સાચો સંપૂર્ણ ભક્ત બનવા માટે મારામાં કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, અહંકાર એ આદિ જે કઈ દોષ છે ને એ મારા જીવનમાં કોઈ પણ પ્રકારની ખામી ન રહી જાય એવી તમે કૃપા કરજો. કેવી અદ્ભુત માગણી કરી. ત્રીજી માગણી એ નિર્દોષતા છે હો. આપણા બધા જ વતી પ્રેમાનંદ સ્વામી ત્રીજી માગણીની અંદર ભગવાનને વાલા થવા માટે નિર્દોષતા માગી છે. એટલે નિર્દોષ થવું પડશે ભક્તો. આ વાત તો નક્કી છે. આજે આપણે દુનિયાની અંદર દ્રષ્ટિ નાખીએ ને તો નીતિનભાઈ એમ કહેવાય, નવગ્રહ ભેગા થઈને જેટલા માણસોને પીડતા નથી, દુઃખ નથી આપતા ને એટલા આ અંતઃશત્રુઓ માણસોને દુખી કરે છે. એક એક દોષ. પ્રેમાનંદ સ્વામી કેવી માગણી કરે, દોષ ન રહે કોઈ જાત કો એ આપો ધર્મ કુમાર એ વર માગું છું. મારા જીવનમાં કોઈ પણ પ્રકારનો દોષ ન રહે ને એવી તમે કૃપા કરો. આ દોષ છે ને બહુ જ દુઃખ આપનાર છે. એ કામ હોય તો એ ભલે, ક્રોધ હોય તો એ ભલે, લોભ, માન, ઈર્ષા, અદેખાઈ, એક એક દોષ છે ને માણસને પકડીને બેઠા છે. ક્રોધ આપણા જીવનમાં આવે ને એક આ દોષ તો સવારથી સાંજ સુધી કેટલા માણસોની સાથે બાજવાનું થાય, અનેક માણસોની સાથે. આ દોષને કારણે કેટલાની સાથે અબોલા થાય, કેટલાની સાથે વ્યવહાર બગાડે. અને છેલ્લે તો મહાભારત એમ કહે છે કે ક્રોધને કારણે શરીર બગડે અને એક વખત ક્રોધ કરે તો એને પોતાના જીવનમાં કરેલું પુણ્ય બળીને ખાક થઈ જાય છે. તલકસિંહભાઈ, એક વખત ક્રોધ કરે તો હવે આપણે વિચારીએ કે આપણે કેટલી વખત ક્રોધ કરીએ છીએ અને આ બધું બેલેન્સ જમા કેમ નથી થતું. આ વ્યાસ ભગવાનનો સિદ્ધાંત છે, એક વખત ક્રોધ આવે તો એનું પુણ્ય છે ને બળીને ખાક થઈ જાય. તો નુકસાન નુકસાન ને નુકસાન જ છે આ ક્રોધની અંદર. કામ દોષ બહુ ભયંકર છે. ઈર્ષા, કોઈનું સારું થાય ને કામ એ જોઈ જ ન શકે. અને ભગવાને વચનામૃતમાં કીધું કે ઈર્ષા વાળો કોઈ દિવસ આગળ વધી શકે નહીં. એટલે જો ભક્તજનો આપણે બધા બેઠા છીએ ને, એક વાત પાક્કી લખી રાખવી સિદ્ધાંતમાં, કોઈની સાથે ઈર્ષા કરવી નહીં.
કોઈક આગળ વધતો હોય તો એને પાછા પાડવાના પ્રયત્નો કરવા નહીં. કહેવા ને આપણી ભાષામાં કેવું ટાંટીઓ ખેંચવો. કોઈકને પાછા પાડવામાં આપણો સમય બગાડવો નહીં. શું કામ? કે ભગવાન ધાર્યું છે એમ જ થવાનું છે. આ વ્યક્તિ દ્વારા આટલું મારે કામ કરાવવાનું છે તો ભગવાન કરાવશે જ. નકામો સમય બગાડવો, એને પાછો પાડવા, એ તો આગળ વધવાનો જ છે. એને ભાગ્યમાં છે એટલે લખેલું જ છે. ભગવાન મોકો આપવાના છે. એના કરતા આપણે એને સપોર્ટ આપીએ, ક્યારેક કામ લાગશે આપણને. હોશિયાર પુરુષ એને કહેવાય. બીજાને પાછા પાડવામાં પોતાના જિંદગીના જે સમય અવસર એ બગાડે. ઈર્ષા ન કરવી ખોટી. લોભ એવો છે હો, મરે ત્યાં સુધી છૂટે નહીં. ભેગું કર્યા જ કરે, છેલ્લે એને કામ ન આપે પણ એ મરી જાય. માન, એક એક દોષ જોવો. વ્યક્તિને સન્માન મેળવવા માટે અહીંયા ને ત્યાં ભટકાવ્યા કરે હો, ભટકાવ્યા કરે. આ સભામાં કિંમત નથી, તે માન મેળવવા માટે બીજી સભા ગોતે, બીજું સ્થાન ગોતે. આ માન દોષ એવો છે. પ્રેમાનંદ સ્વામી આ માગણી કરે છે કે આ દુનિયામાં કોઈ કોઈને દુખી નથી કરતું, પણ એમના સ્વભાવો, એમના દોષો જ એને દુખી કરે છે. આ ત્રીજી માગણી દ્વારા આપણે એ શીખવા મળે છે કે આપણે ભગવાન સ્વામિનારાયણ આશ્રિત છીએ ને, તો સત્સંગ સંત સમાગમ કરીને નિર્દોષ થવાના પ્રયત્નો કરવા. સતાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિનું 108 જે નામ છે એમાં 40મું નામ મૂક્યું છે. ઓમ શ્રી નિર્દોષાય નમઃ. સતાનંદ સ્વામી કહે કે મહારાજ તમે કેવા છો? નિર્ગતા દોષા યસ્માત સ. એને નિર્ગત દોષ કહેવાય હો. ભગવાન છે ને નિર્દોષ છે. નિર્દોષાય નમઃ. તમારામાં કોઈ જાતનો દોષ નથી. તો આપણે કોના ઉપાસક છીએ? સતાનંદ સ્વામી જેનું નામ પાડે છે એવા સહજાનંદ સ્વામીના હું તમે બધા જ ઉપાસક છીએ. એના નામનો ચાંદલો કરીએ છીએ, એના નામની કંઠી પહેરી છે, એના નામની માળા કરીએ છીએ, પૂજા એની. આપણે સહજાનંદ સ્વામીના ઉપાસક આશ્રિત છીએ. અને શાસ્ત્રમાં તો એવું કહેવામાં આવ્યું છે કે જે જેનો ઉપાસક હોય ને એમાં એવા ગુણ આવે. તો આપણા ભગવાન કેવા છે? નિર્દોષ. બહુ સમજવા જેવી કથા છે, અદ્ભુત. જે જેનો ઉપાસક હોય એમાં એના ગુણ આવે. શું કામ? સંઘનો પ્રભાવ, સંઘની અસર જ એમ છે. ખરા ભાવથી જો આપણે સંગ કરીએ ને તો આપણામાં એના ગુણ આવે ને આવે. આપણે ત્યાં કહેવત છે, ખબર છે ને, કે ઓલો કાળિયા ભેળો ધોળિયો બાંધે ને તો વાન નું આવે પણ હાન ચોક્કસ આવે. ખબર છે ને? હા, કલર નું આવે પણ લખણ આવી જાય. બરાબર ને? તો જ એનો ભેળો રહી સાર્થક કહેવાય. લક્ષણ આવે જ એનો સંગ કર્યો કહેવાય. અને જો આપણામાં ગુણ ન આવે તો સમજી લો કે આપણે સંગ કરીએ છીએ પણ ઓલું ચંદનમાં સર્પ વીટાય ને ફોણ અલગ રાખે, તો આપણો સંગ એવો છે. આપણે જાત અનુભવ છે. જુઓ, સંગ કેને કર્યો કહેવાય. ઘરે બધાના ઘરે ફ્રીજ છે ને, ફ્રીજ, બરાબર? એ ફ્રીજની અંદર દહીં હોય, પછી દૂધ હોય, વેજીટેબલ બધું, શાકભાજી પણ રાખેલું, બધું રાખેલું હોય. અને એમાં તમે ગુલાબનો હાર મૂકી દો ને, એ દૂધ પડ્યું હોય, છાશ પડ્યું હોય, આખી રાત પડ્યું હોય, પણ સવારે તમે ફ્રીજ ખોલો, હાર લઈને પછી તમે દૂધ પીવો કે ઓલો છાશ પીવો ને તો સુગંધ કોની આવે? આવે જ. શું કામ? એનો સંગ કર્યો. શાન ના આવ્યું પણ હાન આવી ગયો. એની અસર લાગી ગઈ, એની સુગંધ કરી ગઈ એની અંદર.
આને સંગ કર્યો કહેવાય. તો આપણે ભગવાનના ઉપાસક છીએ. ગોપાળન સ્વામી તો વાતોમાં એવું લખ્યું કે શિષ્ય જો ખરા ભાવથી પોતાના ગુરુનો સંગ કરે તો શિષ્યમાં ગુરુ જેવા ગુણ આવે ને આવે, તો જ શિષ્ય ખરો કહેવાય. જો ભક્તજનો ગુલાબની સુગંધ છાસમાં ઉતરી જતી હોય, દૂધમાં ઉતરી જતી હોય, તો પછી આપણે આપણા ઈષ્ટદેવનો સંગ કરીએ છીએ તો આપણા ઈષ્ટદેવનો ગુણ આપણામાં આવે ને આવે. આપણે ઉપાસક તો જ કહેવાય. ઉપાસકની વ્યાખ્યા શું થાય? ઉપ પ્લસ આસન. નજીક બેસવું. કોની નજીક? ભગવાન. ઉપાસક છીએ. તો જે ભક્ત ભગવાનની પાસે બેસે, ખરા ભાવથી ઉપાસના કરે, તો એ વ્યક્તિ ભગવાનના સાધર્મ્યપણાને પામે. ભગવાનમાં જેવા ગુણ હોય એમાં એવા ગુણ આવે, એમાં એવી શક્તિ આવે. એટલે આપણે કહે ને કે આ સાધુ ભગવાન જેવા છે, બોલે એમ થાયરું. શું કામ? રાત્રિ દિવસ ભગવાનનો સંગ કરે છે, ઉપાસના એમની છે, એની પાસે બેઠા છે. તો ભગવાનની શક્તિ એ સંતમાં છે, અને સંત બોલે એ પ્રમાણે થાય છે, સાધર્મ્યપણાને પામે છે, અને એ ખરો ઉપાસક છે. જો ગુણ નથી આવતા તો ઉપાસનામાં કચાસ છે, સંગ કરવામાં કચાસ છે. જો કરીશું ભગવાન નિર્દોષ છે તો ચોક્કસ આપણે પણ નિર્દોષ થાશું. અને નિર્દોષ થયા વિના ભક્તજનો સુખ નહીં આવે, આ લોકમાં કે પરલોકમાં. તો હવે નિર્દોષ થવું છે. નિર્દોષ થવાનો ફાયદો કેટલો છે? શ્રીજી મહારાજને પૂછીએ વચનામૃતમાં હો, પ્રથમનું 58મું. મહારાજ કે કામ, ક્રોધ, લોભ, કપટ, અહંકાર, ઈર્ષા એ સર્વેનો ભક્ત જ્યારે ત્યાગ કરે અને સંતની સેવા ગુલામ થઈને કરે ને, તો ભગવાન કે એના ઉપર સંતનો ને ભગવાનનો બહુ જ મોટો રાજીપો થાય છે. અંત્યનું 27મું, એમાં શ્રીજી મહારાજ એવી વાત કરે છે કે કામ, ક્રોધ, આ માન, ઈર્ષા અને ક્રોધ, મહારાજ કે આ 3 દોષથી અમને બહુ જ દાજ છે. ભગવાન એવી વાત કરી, કામી હોય ને તો સત્સંગમાં નભ્યો જાય, સંત દયા કરે તો નિષ્કામી બની જાય. પણ માનીનો મહારાજે કાંઈ વિશ્વાસ નથી, ક્યારે આ સત્સંગમાંથી એ પડે અને દૂર થાય. મહારાજ કે કાંઈ ભરોસો નથી, એટલે વિશ્વાસ નથી આ 3 દોષ ઉપર. માટે મહારાજ કે વહેલી તકે આ 3 દોષ રહિત થાવું. તો હવે દોષ રહિત થવું છે, શું કરીશું? પ્રથમનું 48મું, ભગવાને બહુ જ અદ્ભુત ઉપાય બતાવ્યો. પૂજા કરીએ, દંડવટ કર્યા પછી મહારાજ કે પ્રાર્થના કરજો ભગવાનની આગળ નિત્ય કે હે મહારાજ, તમે રાજી થાઓ ને તો કામ, ક્રોધ, લોભ, અહંકાર, ઈર્ષા, અભિમાન ઇત્યાદિ અંત શત્રુ થકી તમે અમારી રક્ષા કરજો. નિત્ય તમારા સંતનો ભક્તનો અમને સંગ આપજો. આવી ભગવાનની નિત્ય પ્રાર્થના કરવી. અને બીજો ઉપાય ભગવાને બતાવ્યો કે જે સંતને નિર્દોષ સમજે ને, કે આ કેવા સંત નિર્દોષ છે, તો ભગવાન કે એ ગુણ લેનાર કૂતરા જેવો કામી હોય. ભગવાન કે પણ ગુણ લે ને કે આ સંત, આ ભગત કેટલા નિર્દોષ છે, તો ભગવાન એમ લખે છે કે ઈ વ્યક્તિ નિર્દોષ થઈ જાય છે. આ તાકાત છે ગુણ લેવાની. આવા ભગવાને ઉપાય બતાવ્યા છે નિર્દોષ થવા માટે. પણ આપણે માર્ગે ચાલીએ તો ને, ચાલશું તો ચોક્કસ ભક્તજનો આપણે ભગવાન જેવા નિર્દોષ છે ને એવા નિર્દોષ થશું. પ્રયત્ન કરશું તો ભગવાન ચોક્કસ મદદ કરશે, કોઈ પણ ઉપાય. પણ નિર્દોષ થવું પડશે. જો નિર્દોષ નહીં થઈને તો પછી આ બધા દોષો એવા છે કે આપણને સુખેથી ઘરમાં જીવવા દેશે નહીં. જો આપણા પગમાં એક કાંટો વાગ્યો હોય તો ચાલવાની મજા આવે?
હા, બૂટની અંદર એક કાકરી નાની આવી ગયો અને પછી આપણી ચાલ બદલી જાય, ખબર છે ને? એ કાઢે છૂટકો. હા, જ્યાં સુધી ન કાઢે ત્યાં સુધી ગાડી આખી આમ ડગમગ થાય ને, ડગમગ થાય. હા, એમ તો કપાસ્યો હોય પગમાં શું છે? હા, ઈયો તો કપાસ્યો કાઢવો પડે તો જ હાલવાની મજા આવે. કાઢે છૂટકો તો જ અંતરમાં શાંતિ થાય. એટલે આ બધા દોષોને ગોપાલ સ્વામીએ ખડની ઉપમા આપી છે. દોષ છે એ ખડ છે, અને ખેડૂતો એને ખબર હોય કે વાડીની અંદર જે આપણે પાક વાવીને એના કરતા ન વાવી ઘણું ઉગે. પણ જે ખેડૂતને મનમાં એવી ઈચ્છા હોય કે મારે ગાડા ભરવા છે, મારે એટલો માલ ઉતારવો છે, તો સ્વામી કે એને ખોરપી લઈ અને નિંદામણ કરવું પડે. જો નિંદામણ કરે તો ગાડા ભરીને ઘરે લાવે, નહીં તો એ ખડ છે ને વાવેલા પાકને મોલાકને ખાઈ જાય, એને વધવા દે નહીં. એમ સ્વામી એમ કે કામાદિક દોષો એ ખડ છે, જેટલા જીવનમાં વધે ને એટલી આપણા જીવનમાં તે સુખ શાંતિ રૂપી મોક્ષ રૂપી જે આ પાક છે એને છીનવી લે છે. તો ભગવાનનો ભગત વહેલી તકે પોતાના જીવનમાં રહેલા નાના મોટા દોષો સત્સંગ કરી ઓળખીને એનું નિંદામણ કરી નાખે ને, તો એ ભક્તિ રૂપી પાક છે ને એ પોતાના જીવતરની અંદર એ મેળવી શકે છે. નહીં તો દોષ છે ને એ વ્યક્તિઓને બહુ જ દુઃખ આપે છે. એટલે પ્રેમાનંદ સ્વામી આ ત્રીજી માગણીમાં ભગવાન શ્રી હરિની પાસે માગણી કરી કે મહારાજ, દોષ ન રહે કોઈ જાત કો, એ આપો ધર્મ કુમાર, એ વર માગું છું. પ્રેમાનંદ સ્વામીએ નિર્દોષતા માગી છે કે મહારાજ મને નિર્દોષ કરજો. જો હું નિર્દોષ હઈશ ને તો હું તમને ગમીશ, તમે મને અપનાવશો. ને સ્વામી નિર્દોષ હતા તો ભગવાનને અતિ વાલા હતા. બસ એવું વાલું થવું હોય તો આપણે બધાને ચોખ્ખું થવું પડશે, અને એ ચોખ્ખું થવા માટે આ સત્સંગ છે ને બેસ્ટ ઉપાય છે. આ નિભાડો છે, અહીંયા આવીને પ્રયત્ન કરીશું તો ચોખ્ખું થવાશે, અને ચોખ્ખું થાશું ને તો ભગવાન આપણે અપનાવશે. આવી ભક્તજનો માગણી કરેલી છે. બહુ વિસ્તાર આની ઉપર થઈ શકે, પણ આપણે ઘડિયાળના કાંટે ચાલવું છે, બહુ એની ઉપર ડીપ નહીં જાઉં. ચોથી માગણી બહુ અદ્ભુત પ્રેમાનંદ સ્વામીએ કરેલી છે કે મહારાજ, તોમારો તવ હરિભક્ત કો દ્રોહ કબો નહીં હો. બહુ અદ્ભુત માગણી ચોથી. પ્રેમાનંદ સ્વામી કહે છે કે હે દીનબંધુ, તમારો તથા તમારા વાલા સંતો હરિભક્તોનો ક્યારે પણ મારાથી દ્રોહ ન થાય ને એવી તમે મારી ઉપર કૃપા કરજો, કૃપા કરજો. ચોથી માગણી એમ કહેવાય ને, કલ્યાણના માર્ગમાં રેડ લાઈટ છે. મોક્ષના માર્ગમાં ભક્તજનો ભૂંડામાં ભૂંડી જો વસ્તુ હોય, આ જીવનું અતિશય બગાડનાર જો કોઈ વસ્તુ હોય ને એ છે દ્રોહ. વચનામૃત આખા વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને કોઈ વધારે કોઈ જો વિષય ઉપર વાત કરી હોય ને તો આ દ્રોહ વિષય ઉપર વાત કરી છે. 280 વખત મહારાજ બોલ્યા છે આખા વચનામૃતમાં. આખું વચનામૃત જોયું ને 280 વખત મળ્યું. કોઈક અભ્યાસીઓને વળી જોજો, વધારે મળે તો આંકડો સુધારીશું. બરાબર, 280 વખત ભગવાન ના પાડી છે દ્રોહ કરવાની. વિષય મહારાજે પકડ્યો છે, તો આ વિષય ગંભીર કેટલો હશે. બહુ જ બગાડે. બે પ્રકારે દ્રોહ થાય છે ભક્તનો, એક ડાયરેક્ટ અને બીજો છે ઇનડાયરેક્ટ. આપણે ડાયરેક્ટ કોઈકને મારવું, કોઈકને દુઃખ પહોંચાડવું
એ ડાયરેક્ટ દ્રોહ છે, અપરાધ છે. અને ઇનડાયરેક્ટ દ્રોહ, દુઃખ પહોંચાડવું એટલે કોઈકની ગેરહાજરીમાં નિંદા કરવી, ટીકા કરવી, કોઈકના વિશે ખરાબ બોલવું ને એ પણ એક જાતનો દ્રોહ છે. ભગવાન આટલી વખતે વિશે છેડ્યો હોય તો કંઈક તો એની અંદર હશે ને, હે, ભૂંડી વસ્તુ. અરે ભગવાન પણ બીવે છે આ વિષયથી. દલક્ષીભાઈ, કોણ બીવે છે? ભગવાન બીવે છે. ભગવાનને બીક લાગે? ખોડસી વાળા દાદા બધા હું કહો, ભગવાનને બીક લાગે? એ તો સર્વ શક્તિમાન છે, સમર્થ છે, એને કોઈ પણ દુઃખ પહોંચાડી શકે નહીં, જીતી ન શકે એવા ભગવાન છે. એને બીક લાગે છો? આપણે બીક લાગે? માણસને બીક લાગે? તમને બેઠા હો, તમને લાગે જીવનમાં ક્યારે બીક લાગે કે ન લાગે? હા, ઈ દેહમાં આપણે હોઈએ. અને બાપાએ વાત કર્યો કે દીકરા હાંજ પડે ના આથમણે વાડીએ જતો નહીં હો રસ્તે, હું કઈ ભૂત રહે છે ખારી ઝાડમાં. એ વાત ભૂલાઈ ગયો ને પછી ઉપડી ગયા ને પછી ત્યાં પહોંચીએ ને પછી વાત યાદ આવે તો વિના વરસાદે કપડા ભીના થાય કે ન થાય? હા, એ સાયકલ લઈને હોન્ડા લઈને ગયા હોય તો એ પડી ત્યાં જ પડી હોય, મુઠ્ઠી વાળીનો ભાગ્યો. બાપરે, અહીંયા ભૂત રહે છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ થઈ જાય. નાના બાળકને ભય લાગે તો તરત જ પોતાની માનો સાડીનો પાલો પકડી લે, એનામાં હંતાઈ જાય. બીક લાગે ને? ડર માણસને લાગે તો ભગવાનને યાદ કરે કે મહારાજ રક્ષા કરજો, રક્ષા કરજો. બેઠા એ શાંતિથી કથા સાંભળી છે, જરી વખત જો હમણાં ધરા ધ્રુજે ને ભગવાન યાદ આવી જાય, હે મહારાજ જાળવજો, જાળવજો. આપણે ભગવાનનું શરણું સ્વીકારીએ, ડર લાગે, બીક લાગે ત્યારે. પણ આ કંઈક વિષય એવો છે, ભગવાનને ડર લાગે છે ને ભગવાનને ડર લાગતો ભગવાન કોને શરણે જતા હશે? બહુ વિચારવા જેવો વિષય છે આ ચોથી માગણી છે ને એ. અને શું કામ બીવે છે ભગવાન? એનું કારણ શું છે? તો શ્રીજી મહારાજના શબ્દોમાં જ આપણે સાંભળીએ. પ્રેમાનંદ સ્વામી શું કામ ચોથી માગણી કરે છે કે મહારાજ તમે કૃપા કરો મારી ઉપર કે તમારો અને તમારા ભક્ત છે એમનો ક્યારે પણ મારાથી દ્રોહ ન થઈ જાય. શું કામ ન થઈ જાય? ભગવાન જે વિષયથી બીવે છે તો શું છે એમાં એવું? વડતાલનું 11મું વચનામૃત શ્રીજી મહારાજ બોલ્યા, અમારો એવો સ્વભાવ છે, એક તો ભગવાન, બીજા ભગવાનના ભગત, ત્રીજા બ્રાહ્મણ અને ચોથો ગરીબ મનુષ્ય. મહારાજ કે 4 થી અમે અતિશય બીએ છીએ, રખે ને એમનો દ્રોહ થઈ જાય નહીં. મહારાજ કેવા બીવે છે? અતિશય મહારાજ કે અમે બીવે છીએ કે આ 4 માંથી એકાદનો દ્રોહ ન થઈ જાય. મહારાજ કે એવા તો અમે બીજા કોઈથી નથી બીતા. કેમ કે 4 વિના બીજાનો દ્રોહ કરે તો દેહનો નાશ થાય પણ જીવ નાશ પામે નહીં. અને 4 માંથી એકનો દ્રોહ કરે તો જીવનો નાશ થઈ જાય. તરત મુક્તાનંદ સ્વામી આવી ગયા, પ્રશ્ન કરી નાખ્યો કે મહારાજ જીવ તો અવિનાશી છે, અજર અમર છે, તો એનો નાશ કેમ થાય? ત્યારે ભગવાને કીધું કે પર્વત આદિક એવા દેહ આવી જાય ને, હજારો વર્ષ સુધી એને એ દેહમાં રહેવું પડે, પછી એ મનુષ્ય દેહ પામો અને એને ક્યારે પણ મોકો મળતો નથી, મોક્ષ માર્ગે ચાલી શકતો નથી. તો મહારાજ કે સમજવું કે ના, જીવનો નાશ થઈ ગયો. હવે જો ભક્તજનો ભગવાન જો આ 4 થી બીતા હોય તો પછી આપણે બીવું જોઈએ કે નહીં? આપણે ડર રાખવો જોઈએ ને? હા, ડર રાખવો જોઈએ. એ ડરવું બીવું એટલે એનાથી દૂર ભાગવું? દૂર ભાગવાની વાત નથી, પણ આપણા થકી આ 4 વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિની આંતરડી ન દુભાઈ જાય, આપણા થકી દુખી ન થઈ જાય ને, એનું અવશ્ય ધ્યાન રાખવું. એટલે ડરીને ચાલવું મહારાજ એ શીખવાડે છે. 4 વસ્તુ બતાવી.
ભગવાનથી બીવે છે. ભગવાનનો દ્રોહ થઈ જાય એટલે એ તો આપણે કરવાના નથી. ભગવાનનો દ્રોહ ક્યારે કર્યો કહેવાય? વડતાલનું બીજું વચનામૃત, એમાં ભગવાને કીધું કે આ જગતના સર્વ જગતના કરતા હરતા એક ભગવાન છે, એના થકી જ બધું થાય છે. છતાં પણ એ કરતા પણ ભગવાનને વિશે ન લાવે, ન સમજે અને વિશ્વના કરતા હરતા કાળને જાણીએ, માયાને જાણીએ, કર્મને જાણીએ, પોતાના સ્વભાવને જાણીએ ને. અને બીજી વાત, ભગવાનને નિરાકાર જાણવા. ભગવાન કહે કે ભગવાનનો મોટામાં મોટો દ્રોહ કર્યો કહેવાય. હવે આપણે તો એ દ્રોહ કરવાના નથી. શું કામ કે આપણે ગળગુથીમાં એવા સંસ્કારો પડ્યા છે સંતો દ્વારા, માતા પિતા દ્વારા. આપણે ભગવાનને સાકાર સમજીએ છીએ, સાકારપણાની ઉપાસના છે, બરાબર ને? તો આ વિષયમાં તો આપણે દ્રોહ કરવાના નથી, સદાય સાકાર છે એટલે તો ભજન કરીએ છીએ, એટલે ભગવાનનો અપરાધ નહીં થાય. બીજો છે ભગવાનનો ભગત. શાસ્ત્રમાં દ્રષ્ટિ નાખી, જેની જેની પડતી થઈ છે, જેના જીવનમાં વિપત્તિઓ આવી છે ને, તો ભગવાને એવી વચનામૃતમાં વાત કરી કે ભગવાનના ભક્તને દુઃખનું કારણ પૂરવાના કર્મ નથી, પણ ભગવાનની આજ્ઞા લોપ છે અને ભક્તનો દ્રોહ છે. જગતના જીવ માટે પૂર્વ કર્મ છે જ, પણ ભગવાનનો ભગત એના જીવનમાં જે દુઃખ છે, વિપત્તિ છે, એનું કારણ આજ્ઞા લોપ અથવા ભગવાનના ભક્તનો દ્રોહ છે. એ વિના મહારાજ કે કોઈ દુઃખ જ ન આવે એના જીવનમાં, આવી ન શકે ને આપી પણ ન શકે. ત્રીજા નંબરમાં બ્રાહ્મણ, જે ખરેખરો બ્રહ્મ વેતા બ્રાહ્મણ હોય ને, એનો પણ ક્યારે મહારાજ કે અપરાધ ન કરવો, એનાથી ડરીને ચાલવું. ચોથા નંબરમાં ગરીબ માણસ. પૈસાથી ગરીબ હોય એમ નહીં. શ્રીજી મહારાજ વાત કરી અદભુત. સ્વભાવથી ગરીબ હોય, હા, બહુ નિર્માની હોય. આપણી ટેવ હોય, પોચું દેખાય ત્યાં આંગળી બધા ભરાવે, ખબર છે ને? હા, ગોદો બધા ભરાવે. અને આવા કોઈક હોય ને એને બધા જ લે ભીડામાં. નિર્માની, હા, એ પોચો ભગત જોઈ ગરીબ જાણીને ક્યારે પણ એની મસ્કરી કરવી ને. મહારાજ કે આ ચાર થકી અમે બહુ જ બીએ છીએ, બહુ જ બીએ છીએ. આ દ્રોહ એવો છે ભક્તજનો, એક વ્યક્તિ કરે અને એનું પાપ છે ને, એનો આખો વંશ વેલો ભોગવે. આ એવો દ્રોહ છે, આ એવું પાપ છે. આજે વાંચતો તો એક પ્રસંગ અદ્ભુત મળે, તમે જુઓ. આ ચાર માંથી એકનો અપરાધ થઈ જાય, એકની આંતરડી આપણાથી દુભાઈ જાય, અને એના મુખમાંથી જે નીકળેલો જે શ્રાપ છે ને, એ કેટલી પેઢીએ નડે છે, એ કેટલું દુઃખ આવે છે. ગઢડાનો પ્રસંગ છે. શ્રીજી મહારાજ ધામમાં ગયા પછીનો. ગઢડા મંદિરની અંદર એક સંત થઈ ગયા, એનું નામ છે હરિસ્વરૂપદાસજી. બહુ ધ્યાનથી સાંભળજો, આ પ્રસંગ તમે નહીં સાંભળ્યો હોય. ગોપીનાથજી મહારાજના ચરણમાં બેસીને સેવા કરનારા સંત છે, ભગવતી દીક્ષા લીધેલી છે, અને મંદિરમાં બેસીને કથા વાર્તા કરે. એમની આગળ હરિભક્તો બેઠા હોય કે યુવાનિયા બેઠા હોય ને, તો આ સ્વામી બેઠેલા ભગતને અથવા યુવાનને બસ એક જ વાત કરે કે જોજો યુવાનિયાઓ, એ દીકરાઓ, એ હરિભક્તો, આમ બે હાથ ઊંચા કરીને બતાવે કે જોજો મારા જેવું ન થઈ જાય, મારા જેવું ન થઈ જાય, એમ કરીને હાથ બતાવે બે. હવે હાથ સુકમ બતાવતા હતા. એ સ્વામીને શું દુઃખ હતું? તો મૂળ સ્વામીને આંગળાની અંદર પતનો રોગ થયેલો હતો. તમે આ રોગ જોયો છે? પતનો રોગ એક તો ચેપી રોગ કહેવાય, બહુ જ આ રોગ કહેવાય. પતનો રોગ એટલે આંગળામાંથી બધી ચામડી ઉતર્યા કરે, અને આ નખમાં રોગ પરુ ભરાઈ જાય, આમ સતત વ્યા કરે, થોડાક દિવસમાં નખ પણ ઉતરી જાય. આ પતનો રોગ પેલા બહુ થતો. સ્વામીને આંગળામાં એ થયેલું, અને સ્વામી કે જોજો આવું દુઃખ તમને ન ભોગવવું પડે, માટે સાવધાન રહેજો કરીને હાથ બતાવે. એટલે બેઠેલા યુવાન એ હરિભગતો સંતોને પૂછ્યું કે સ્વામીનું કારણ શું છે? તમે શું કામ આ વાત કરો છો? એનું કારણ કો તો ખબર પડે. ત્યારે સ્વામીએ માંડીને વાત કરી કે જો સાંભળો, કે અમારી એક પેઢી આગળ
અમારા કુટુંબમાંથી એક મોભીએ ઘરે ભિક્ષા લેવા માટે એક બ્રાહ્મણ આવેલો અને એને બટકો રોટલો માંગ્યો, એક વાટકો લોટ માંગ્યો. અને અમારી પાસે અમારા કુટુંબની અંદર બહુ પૈસા હતા, માન મોટાઈ સત્તા, ભગવાને બહુ સારું અમને સુખ આપેલું ને, એટલે એમાં છકી ગયેલા મારા વડવાઓ અને જે માગવા આવેલો ભૂદેવ, એમને તરછોડી અને આંગણામાંથી વિના ભિક્ષાએ કાઢ્યો કે હાવ એમને એમ કામ કરવું નથી ને આમ આખો દી બધાને ઘરે લોટ માંગવું ને ખાવું છે ને કદાચ કામ કરો કામ. ઘણું બધું કીધું તો આપણે તે કહેવાય નહીં. અહીંયાથી આવી રીતે ન બોલવાના શબ્દો બોલી અને બ્રાહ્મણની આંતરડી દુભાવી. બ્રાહ્મણને દુઃખ લાગ્યું. જતા જતા એટલું કહેતો ગયો કે ભાઈ કદાચ એક વાટકો અમે લોટ ન દેવો તો કાંઈ નહીં, પણ ન સંભળાવાના શબ્દો શું કામ સંભળાવો છો? અમારી તો જજમાન વૃત્તિ છે, ભગવાને નિયત કરેલી છે, ભાઈ ન આપવું તો ના પડાય, પણ શું કામ આવું સંભળાવો છો? એ બ્રાહ્મણની આંતરડી દુભાણી, એના નેત્રમાંથી અશ્રુની ધારા પડ્યો આંગળાની અંદર અને કોચવાઈને એ રુદન કરતો કરતો નીકળી ગયો. ને એ હરિસ્વરૂપ સ્વામી એમ કહે કે એના કારણે અમારા કુટુંબની અંદર 40 વર્ષ પૂરા થાય અને આંગળાની અંદર આ પતનો રોગ આવી જાય. અમારી પેઢી આખી એમાં જ ખલાસ થઈ ગઈ. મારી નાની ઉંમર હતી 10 વર્ષની, મેં વિચાર કર્યો મનમાં કે અરે મારે પણ આવું દુઃખ ભોગવવું પડશે. એ વખતે વિચાર કર્યો કે દુઃખમાં મારે નથી ભોગવવું, એટલે મને નાનપણથી સત્સંગ થયો અને હું ગઢડા ગોપીનાથ મહારાજની સેવામાં આવતો રહ્યો. મનમાં વિચાર કર્યો કે ત્યાં ભગવાનની સેવા કરી, સાધુની સેવા કરીશ ને તો આ દોષ રહિત થઈ જઈશ. એટલે ગઢપુર આવ્યો, સેવા કરી, રાજી થયા સંતો અને રઘુવીરજી મહારાજે મને ભાગવતી દીક્ષા આપી. અને પછી દીક્ષા આપી પછી હું મંદિરમાં રહ્યો, વાસણ ઉટકું, આંગણું સાફ કરું, માંદા સંતોની સેવા, ધોતિયા ધોઈ આપું, રોટલો બનાવી આપું, જમાડું, બધી સેવા કરું. એક જ ભાવ મારા મનમાં કે સંતો રાજી થશે ને તો મારા કુટુંબમાં જેલો શાપિત રોગ છે ને આવે છે, મારા જીવનમાં કદાચ પતનો રોગ છે ને એ ટળી જાય. આવી રીતે મેં સેવા ચાલુ કરી. 40 વર્ષની મારી ઉંમર થઈ. મેં વિચાર કર્યો કે મારા જીવનમાં કદાચ રોગ આવશે કે નહીં આવે, પણ 40મું વર્ષ પૂરું થયું, કંઈ નથી. સ્વામીએ વિચાર કર્યો કે બસ હું ઉકરી ગયો. ત્યાં તો 40મું પૂરું ને 41મું વર્ષ બેઠું અને મારા હાથની અંદર પતનો રોગ છે ને એ મને દર્શન આપ્યો. સ્વામી રડી પડ્યા. રડતા રડતા કહે છે કે હે ભાઈઓ, ઈ બ્રાહ્મણની કેવી આંતરડી અમારા વડવાએ દુભાવી હશે, કોચવાવી હશે. હું સાધુ થઈ ગયો, ભગવાનની સેવામાં આવ્યો, આટલી સેવા કરી તો એ રોગ છે ને પીછો મૂકતો નથી. સ્વામીના આંગણામાંથી આમ એમને ચામડી ઉતરી જાય, સરપ ઉતારે ને ચામડી એમ, નખમાં પરુવે, દુર્ગંધ આવે, રોગ વ્યાગ કરે. પતનો રોગ 41 વર્ષે આવી ગયો. ત્યારે વડીલ સંતોએ મને બોલાવીને વાત કરી કે આ ચેપી રોગ કહેવાય સાધુરામ, અને તમારા હિતની વાત કરીએ કે તમે જો આ સાધુ આશ્રમમાં રહેશો ને તો બીજા સંતને પણ કદાચ આ રોગ લાગશે. આ કોરોના જેવો રોગ સંક્રમણ થઈ જશે. એના કરતા તમે રાજી થાવ, તમે લક્ષ્મી વાડીએ અમે તમારી વ્યવસ્થા કરી રહેવાની, બધી વ્યવસ્થા જમવા કરવાની, સંતો આવશે તમારી સેવામાં, બધું ટાઈમસર આપી જશે, પણ તમે લક્ષ્મી વાડીએ રહો તો અહીંયા સાધુ બચે. એટલે હું પછી લક્ષ્મી વાડીએ રહેવા ગયો. અને એમ કરતા એક દિવસ રઘુવીરજી મહારાજ વડતાલથી ગઢડા ગોપીનાથજી મહારાજ દર્શન કરવા આવ્યા. દર્શન કરી અને રઘુવીરજી મહારાજ લક્ષ્મી વાડીએ આવ્યા. મેં સાંભળ્યું, મને આનંદ થયો. એ દર્શન કર્યા ને તો સ્વામી દોડીને રઘુવીરજી મહારાજના ચરણ પકડી લીધા અને પકડીને બાળક રડે એમ રડવા લાગી ગયા. ત્યારે આચાર્ય મહારાજને એમ થઈ ગયું કે અરે મારા સંતને શું દુઃખ છે, એટલે રડવાનું કારણ પૂછ્યું ભક્તજનો.
ત્યારે આ સાધુએ જે આપ બીતી હતી ને બધી જ રઘુવીરજી મહારાજને સંભળાવી. કારણ જ્યારે સંભળાવી દીધું ને ત્યારે રઘુવીરજી મહારાજના નેત્રમાંથી પણ આંસુ આવી ગયા અને મહારાજશ્રીને પણ ધ્રુજારી આવી ગઈ, સ્થિર થઈ ગયા. પછી મહારાજશ્રી આંખ બંધ કરી કે આને આ રોગ આવ્યોનું કારણ શું છે જાણવા આંખ બંધ કરી. અને 5 મિનિટ પછી આંખ ખોલીને તો મહારાજશ્રી ધ્રુજી ગયા અને આંખ ખોલીને કીધું કે સ્વામી, આ તમને જે રોગ થયો છે ને એ કર્મનો રોગ નથી, પણ તમને આ શ્રાપિત રોગ છે, શ્રાપિત રોગ છે. કોઈક એક બ્રાહ્મણની તમારા પરિવારમાંથી કોઈક એક બ્રાહ્મણની આંતરડી દુભાવી છે, એનું અંતર કોચવાયું છે ને, એટલે એમનો શ્રાપ છે. અને એ શ્રાપ છે ને એ આ રોગ રૂપે તમારા બધા પરિવારની અંદર આવે છે. હવે આચાર્ય મહારાજ એ વખતે લક્ષ્મીવાડીમાં હરિસ્વરૂપ સ્વામીને એમ કહે કે સ્વામી રાજી રેજો, આ રોગ છે ને સાવ મૂળમાંથી હું નાબૂદ કરી શકીશ નહીં. શું કામ? બ્રાહ્મણનો શ્રાપ છે, તમે દ્રોહ કર્યો છે તમારા પરિવારજનોએ, એટલે મૂળમાંથી નાબૂદ નહીં થઈ શકે. પણ એટલી હું કૃપા કરીશ કે આ જે નીલો રોગ છે ને તમારા હાથની અંદર ચામડી ઉખડે છે ને રોગ પરુ લોહી વહે છે ને, એના બદલે સૂકો રોગ રહેશે. આંગળા ગંધાશે નહીં, ખાલી ચામડી ઉતરશે, રોગ પરુ લોહી વહેશે નહીં. સ્વામીના મસ્તક ઉપર મહારાજે હાથ મૂક્યો અને પછી જીવ્યા ને ત્યાં સુધી હાથની આંગળીમાં સૂકો રોગ રહ્યો, ચામડી ઉખડે, રોગ પરુ વહે નહીં અને આંગળા ગંધાય નહીં. અને સ્વામી આખી જિંદગી રહ્યા ત્યાં સુધી પછી આચાર્ય માની કૃપાથી આટલો રોગ રહ્યો, પણ નાબૂદ તો થઈ શક્યો નહીં. એટલે સ્વામી સભાની અંદર વારે વારે વાત કરતા કે જોજો, આપણાથી કદાચ ભગવાને સત્તા સંપત્તિ પદ પ્રતિષ્ઠા આપી હોય ને તો એના મદમાં આવીને કોઈ ભક્તજન હોય અથવા કોઈ ગરીબ બ્રાહ્મણ ભગવાનનો ભગત એનો અપરાધ કરી નાખતા નહીં તો એનું પરિણામ છે બહુ જ ભયંકર આવશે, ભયંકર આવશે. અને ભક્તજનો 2 લીટી આપણે ગાશું. આપણા કવિઓ કેવા શબ્દો કહી ગયા છે. આ દ્રોહનો વિષય આટલો ભયંકર છે ને, કોઈકની આપણાથી આંતરડી દુભાય છે ને ત્યારે કેવું દુઃખ આવે. સમય છે તો આપણે 2 લીટી ગાશું. સદા ના રહા હૈ સદા ના રહેગા, જમાના કિસી કા નહીં ચાહિએ, દિલ દુખાના કિસી કા નહીં ચાહિએ, દિલ દુખાના કિસી કા. સદા ના રહા હૈ सदा न रहेगा, जमाना किसी का नहीं चाहिए, दिल दुखाना किसी का नहीं चाहिए, दिल दुखाना किसी का. કેટલા અદ્ભુત શબ્દો કવિના, દિલમાં ગીત નથી હો, પણ આપણા માટે આ વિષયમાં આપણે જાગૃત કરી દે ને એવા કવિના શબ્દો છે. નહીં ચાહીએ દિલ દુખાના કિસી કા. અને એક વાત તો એ છે પેલી કે આપણા થકી બીજાનો દિલ ક્યારે દુખાય છે, દુભાય છે કે જ્યારે માણસની પાસે કા સત્તા હોય, કા સંપત્તિ હોય, કા પોતાના દિવસો એટલે સમય હોય, પોતાનો જમાનો હોય ને, સર્વ રીતે એના હાથ મજબૂત હોય ને, ત્યારે એ વ્યક્તિના જીવન એવા પ્રસંગો ઊભા થતા હોય કે સામેલી વ્યક્તિનું દુઃખ દિલ છે ને એ દુખાવાના પ્રસંગો એના થકી બનતા હોય. પોતે સત્તાધીશ હોય, ખીચું ગરમ હોય, એટલે પછી નાના માણસોનું સાંભળવાનું આવે જ નહીં, એને ઠોકરાવ તો ચાલે જ. એટલે કવિ લખે છે કે ભાઈ તારો આજે જમાનો છે, તારા દિવસો છે,
એટલે તારે મન ફાવે એમ વર્તન કરવાનું નથી. મન ફાવે ને નાના વ્યક્તિઓ સાથે જેમ તેમ બોલીને એને દુખી કરવાનો નહીં. શું કામ? આજે તારા દિવસો છે, આજે તારો જમાનો છે ને, એ જમાનો કોઈ દિવસ કોઈનો કાયમ રહેવાનો નથી. અને ભક્તજનો એટલી વાત આપણે નક્કી લખી રાખીએ કે જિંદગીની સૌથી મોટામાં મોટી વાત એ છે કે આપણાથી થાય એટલા ભગવાન સંત ભગવાનના ભગત ગરીબને રાજી કરી લેવા, રાજી કરવા. ન થાય તો બે હાથ જોડી દેવા, પણ દુખી થાય એવા પ્રયત્નો તો ક્યારે પણ ન કરવા, ક્યારે પણ ન કરવા. શું કામ? નહીં તો ભગવાનની લાકડી એવી છે ને ભક્તજનો કે આપણી પાસે બધું હશે, સત્તા સંપત્તિ હોદો પદ પ્રતિષ્ઠા, એક દિવસ આ બધું છોડીને જવું પડશે. તો જાય અને લોકો વાતો કરે બે સારી, તો એવું કામ કરીને જઈને રાજી કરીને જઈએ, પણ દુખી કરીને શું કામ જઈએ? કાયમ રહેવાનું છે. આપણે આમ બધાને તોડતા જ આવીએ, મન ભાવે બોલતા જ આવીએ, પણ એ પાવર કેટલા દિવસ? કવિ આગળ લખે, आएगा बुलावा तो जाना पड़ेगा, सर तुझको आखिर झुकाना पड़ेगा. आएगा बुलावा तो जाना पड़ेगा, सर तुझको आखिर झुकाना पड़ेगा. वहाँ न चलेगा, वहाँ न चलेगा, बहाना किसी का नहीं चाहिए, दिल दुखाना किसी का नहीं चाहिए, दिल दुखाना किसी का. सदा ना रहा है, सदा ना रहेगा, जमाना किसी का नहीं चाहिए, दिल दुखाना किसी का नहीं चाहिए, दिल दुखाना किसी का नहीं चाहिए, दिल दुखाना किसी का. જમાનો છે ને ભક્તજનો, કોઈ દિવસ કોઈનો રહેતો. એક દિવસ ઉપરવાળાને ચિઠ્ઠી ફાડશે એટલે જાવું પડશે બધું મૂકીને, અને ત્યાં રાયનો હિસાબ દેવો પડશે. ને જેની હિસાબ લેશે ને ઉપરવાળો, ત્યારે આપણી પાસે જવાબ દેવાના શબ્દો નહીં હોય, શક્તિ નહીં હોય. એના કરતા ભક્તજનો બધાને રાજી કરવા માટેનું કામ કરવું. કથા કરીએ, ભક્તિ કરીએ, મંદિરમાં સેવા કરીએ, તો બસ બધાને રાજી કરવા માટે, નહીં કોઈને દુખી કરવા. અરે સ્વામિનારાયણ ભગવાન આપણને ભક્તજનો નમ્રતા શીખવાડે. આ પ્રેમાનંદ સ્વામી ચોથી માગણીમાં આપણને નમ્રતા શીખવાડે છે કે આપણે સત્સંગમાં હોઈએ કે કુટુંબ પરિવાર ગામની સેવામાં હોઈએ ને, તો આપણે મળેલી તક, એ તક, એની તકને સફળ બનાવી લેવી, સેવા કરીને માણસોનો રાજીપો લઈ લેવો. પણ જાણતા અજાણતા કોઈ દિવસ સત્તાના પાવરથી કોઈનો દ્રોહ ન કરવો, કોઈને દુખી ન કરવા. કદાચ બાય ચાન્સ થઈ ગયું હોય જાણતા અજાણતા, તો ભગવાને આપણને શીખવાડ્યું પ્રાર્થના કે એક દંડવટ કરજો, ભગવાનની પાસે માફી માંગજો કે મહારાજ જાણતા અજાણતા તમારા ભગતનો અપરાધ થઈ ગયો હોય ને, તો એક દંડવટ કરું છું ને ક્ષમા કરજો, બીજી વખત હું નહીં કરું. આ ભગવાને આપણે પ્રાર્થના કરીને શીખવાડી છે. પણ આપણે થોડોક દોષ દેખાય એટલે પછી આપણે એનો અપરાધ કરીએ છીએ. જો એ છે તો ભગવાનના ભગત ને, ભગવાનના ભગત છે, એમાં કોઈ પણ જાતની કદાચ કસર હશે તો ઉપરવાળો ગમે તેમ કરીને ટાળશે, એ કેસ એ સંભાળી લેશે. પણ આપણે હવાલો હોંપ્યો નથી એ કેસ સોલ્વ કરવાનો. એટલે શું કામ આપણે બીજાને દુખીએ કરીને આપણા જીવનો નાશ કરીએ? ભગવાન ના પાડે છે. ભક્તજનો બહુ અદ્ભુત આ કથા છે, આ નિર્વિકલ્પની કથા છે. કોઈ દી આપણે નહીં સાંભળ્યું, વિચાર્યું નહીં હોય કે પ્રેમાનંદ સ્વામી આવી માગણી કરીને આપણે આવું શીખાડવા જઈ રહ્યા છે કે હું જે માગું છું ને
એમાં આટલું નુકસાન છે, એમાં આટલું સુખ છે, આટલું ભયંકર દોષ આ દ્રોહની અંદર છે. નુકસાન કેટલું છે? ભગવાને અંત્યના 22માં કીધું કે ભગવાનના ભગતના દ્રોહના કરનારા ઉપર ભગવાન જેવા કુરાજી થાય છે ને જેવા દુખાય છે ને એવા કોઈ પાપે કરીને દુખાતા નથી. ભગવાન કોઈ હામું નથી જોતા દ્રોહી વ્યક્તિ સામે. આવા ભગવાન કુરાજી થઈ જાય છે. આ દ્રોહથી નુકસાન છે. અને મધ્યનું 40મું, ઓહો વાંચજો એક દિવસ, ઘરે જઈને હમણાં રાત્રે અથવા સવારે 40માં એવી વાત કરી ભગવાને કે ભગવાનના ભક્તના દ્રોહે કરીને આ જીવનું જેવું ભૂંડું થાય, જેવું કષ્ટ થાય ને એવું તો કોઈ પાપે કરીને પણ થાતું. અને ભગવાને પાછું આમે એવું કીધું કે ભગવાનના ભક્તની સેવાએ કરીને આ જીવને જેટલું સુખ થાય છે ને જેટલું રૂડું થાય છે ને એવું તો કોઈ સાધને કરીને થતું નથી. લો, બે પાસા ભગવાને આપણે આપી દીધા છે. હવે નક્કી આપણે કરવાનું છે કયો માર્ગ લેવાનો છે. એટલે દ્રોહ જેવું કોઈ મોટું પાપ નથી. એક આપણી ભાષામાં સમજીએ તો 3rd સ્ટેજનું કેન્સલ છે, બરાબર ને? આ એ વ્યક્તિ સ્થળ કે સ્ટેપમાં પહોંચી જાય એટલે ડોક્ટર કે સેવા કરજો, હવે કાંઈ થશે નહીં. હા, એ આ વ્યક્તિ છે આ દ્રોહમાં પડ્યો તો સમજી લો કે ઈ જવાનો છે. કોઈ ઉપાય જ નથી, કોઈ દવા જ નથી બચવાની. બસ ગણી લેવાના દિવસો, એ જીવે ત્યાં સુધી દુખીને અંતે નાશ થવાનો છે. આ એટલું ભયંકર છે આ પરિણામ એ દ્રોહનું. તો વાલા ભક્તજનો, પ્રેમાનંદ સ્વામી ભગવાન શ્રી હરિ પાસે એવી માગણી કરી લે છે કે મહારાજ, તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય એ વર માગું છું, એ વર માગું છું. તમે કૃપા કરો મારી ઉપર કે જાણતા જાણતા પણ ક્યારે પણ તમારા ભક્તનો મારાથી અપરાધ ન થઈ જાય. એ પેલો અભાવ આવે, બરાબર ને? આ સ્ટેપ છે. પેલો અભાવ આવે, પછી અભાવમાંથી અપરાધ થાય, પછી એ જ્યારે પાકે ને ફળ એટલે દ્રોહની અંદર પરિણામે. આ બધા જ પડતીના માર્ગો છે. ભગવાનનો ભગત, ભગવાનને રાજી કરવાનો છેલ્લો જન્મ કરવો હોય ને તો બસ આ રોગથી, આ દોષથી સત્વરે બચે અને આ દોષથી પરાર રહે. એના માટે ભગવાનને પ્રાર્થના કરવી કે મહારાજ તમે અમને મદદ કરજો. અને જો પ્રાર્થના કરીશું ને તો ભગવાન એક દિવસ જરૂર સાંભળશે, પણ નહીં કરી તો નહીં સાંભળે. પણ પ્રાર્થના કરતા રહેવું તો ભગવાન આપણે નિર્દોષ બનાવશે. અને જો આપણે નિર્દોષ થશું ને તો કોઈ દિવસ કોઈનો અપરાધ નહીં થાય. વચનામૃતમાં મહારાજે કીધું કે ભગવાનના ભગતનું સન્માન થાય છે ને અપમાન થાય છે, એના પણ કારણ છે લોભ, પછી કામ, માન અને ક્રોધ. આ 4 વાનાથી ભગવાનના ભગતનો અપરાધ થાય છે. અને થયા છે એને પણ બહુ વિસ્તારથી કથા છે, પણ એ કથામાં નથી જાવું. એ દોષથી પર થશું ને તો આપણે અપરાધ કરવાના ચાન્સીસ છે ને તે બચી જવાના છીએ. એટલે આજની 2 માગણી, ચોથી અને ત્રીજી અને ચોથી, એક નિર્દોષતા અને અદ્રોહીપણું આપણા જીવનમાં સત્વરે આવે એના માટે ભગવાનને પ્રાર્થના કરવી, સંતને પ્રાર્થના કરવી. આપણું જીવન અદ્રોહી થાય અને નિર્દોષ આપણું જીવન બને ને એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશું. આ કથાના માધ્યમથી ભલા ભક્તજનો આ કથાને આપણે અહીંયા વિરામ કરશું. આજનો આપણો ઉત્સવનો દિવસ એટલે ફૂલડોલ ઉત્સવ છે, એને આપણે ઉજવીશું. ભગવાન શ્રી હરિ જ્યારે ભોજનગરની અંદર પધાર્યા છે ત્યારે ભગવાને ભોજની અંદર બહુ જ ભવ્યતાની સાથે ભોજના ભક્તોને રાજી કરવા માટે ફૂલડોલ ઉત્સવ આપણા કચ્છની ધરા ઉપર ભગવાન ઉજવેલો. એ ઉત્સવને આપણે અહીંયા કને માણીશું. તૈયારી કરવી હોય સંતો કરી દેજો. ભગવાન શ્રી હરે ભોજની અંદર સુંદરજી સુથારને ત્યાં બિરાજમાન છે. વાલા ભક્તજનો, ભગવાને કીધું કે સુંદરજી અમે તમારા ઘરે રહેશું.
સુંદરજી સુથારે ભગવાનની પાસે માગ્યું કે મહારાજ તમે અમારા ઘરે કાયમ રહો. ભગવાન વિચારે કર્યો કે જો આ વરદાન આપીશ તો બંધાઈ જઈશ, તો મારે હજી આખા કચ્છમાં ફરવું છે તો હું ફરી નહીં શકું. તો મહારાજ વિચાર કર્યો કે વરદાન કેમ આપું. મહારાજ કે એવું વરદાન નહીં આપીએ, પણ મહારાજ કે કાંઈક વચમાં તમે ઓપ્શન રાખો. મહારાજ કે એટલું વચમાં ઓપ્શન રાખો કે તમે જે દિવસે રજા આપશો ને એ દિવસે અમે તમારા ઘરેથી જાશું. સુંદર સુતાર કે મહારાજ બસ તમે કોઈ પ્રમાણે હું રજા આપું ત્યારે તમારે અમારા ઘરેથી જવાનું. અને પછી બધાએ તમે જાણો છો જગજીવન મહેતો હતો ને એ બહુ દ્વેષ કરતો ભગવાનની સાથે, બહુ જ. એને ખબર પડી ગઈ હતી કે આ ભુજમાં સ્વામિનારાયણ આવ્યા છે. એને તપાસ કરી પણ ભગવાન મળ્યા નહોતા. પણ તપાસ કરતા કરતા ખબર પડી કે આ સુંદરજી સુથારની મેળીએ સ્વામિનારાયણ આવ્યા છે. તપાસ કરવા માટે આવ્યો, ઘરની અંદર ફર્યો, ભગવાન મળ્યા નહીં. પણ જ્યારે પાછો જાય છે ને ત્યારે મેળીના પગથિયા ઉપરથી ઉતરતા ઉતરતા ભગવાન આવ્યા અને ભગવાને કીધું કે અલા મહેતા કઈ બાજુ? અને મહેતાનો પિત્તો ગયો. આ સુંદરજી સુથારની આમે ગયો, તલવાર મ્યા નથી બાર કરીને કીધું અલ્યા ભૂંડા સુંદરજી તું ના પાડતો તો કે સ્વામિનારાયણ મારા ઘરે નથી ને તે મને ઉપરની મેળી હંતાડ્યા, મારી આગળ ખોટું બોલ્યો. આજે સ્વામિનારાયણ ન મૂકું ને તને ન મૂકું. હવે તો આટલું કઈ ધમકી આપીને વયો ગયો અને ત્યાં કને લક્ષર તૈયાર કરે છે. હવે આ બાજુ તો સંકટ આવ્યું, મહારાજ નીચે આવ્યા. મહારાજ કે સુંદર હવે શું કરશું? આ તો યુદ્ધ કરવા માટે તૈયારી કરે છે, અમને પકડવા માટે આવે છે. અરે મહારાજ જો તમને ક્યાં સેફ જગ્યા દેખાતી હોય ને, તમને કોઈ બચાવી શકે તો મહારાજ તમે ત્યાં જઈ શકો છો. મહારાજે ઓપ્શન મૂક્યો હતો ને તમે રજા આપશો ત્યારે જઈશ. આ મહારાજ કે જઈ ક્યાં જઈએ? અને મહારાજ ક્યાં ગયા? ગંગારામ મલ હતા આપણા ભોજના સુરુર. એને ખબર પડી કે જગજીવન મહેતો ભગવાનને મારવા માટે તૈયારી કરે છે ને ત્યારે ભગવાનની પાયે આવીને કે મહારાજ તમે અમારા ઘરે ચાલો, અમારા ઘરે કોઈની તાકાત નથી. આ ગંગારામ મલ હશે ને ત્યાં સુધી તમને કોઈ સ્પર્શ કરી શકશે નહીં. અને ભગવાનને લેવા માટે ગંગારામ મલ આવ્યા અને ભગવાને સુંદરજીને કીધું કે જાય. તો મહારાજને કીધું મહારાજ પ્રેમથી જાવ ને રજા મળીને. અને ભગવાન સુંદરજી સુદાના ઘરેથી ગંગારામ મલને ઘરે જાય છે, પણ સોનાના રથમાં બેસીને ભક્તજનો ત્યાં મહારાજ ફૂલડોળ ઉત્સવ ઉજવશે. બહુ અદ્ભુત કથા આગમન કીર્તન કરી ગાશું આપણે. અને ભગવાનને સુંદરજી સુતારના ઘરેથી ગંગારામ મલના ઘરે લઈ આવવાના છે. તો આપણે બધા જ ગંગારામ મલના પરિવારના થઈ ગયા સભ્યો, બરાબર ને? હવે ભગવાનને આપણે બોલાવીશું કીર્તનના માધ્યમથી આપણા ઘરે પધારે અને આપણે અદ્ભુત બનાવેલો હિંડોળો એમાં ભગવાનને ઝુલાવી અને આનંદ કરીશું. પધારીએ. પ્રેમ શું પધારો હરી, પ્રેમ શું પધારો હરી, પધારો હરી, પધારો ભગવાન આવેલા આત્માને વધાવીએ. પધારો હરી અલબેલા. વાળી છે શેરી મોતીડા ની ગાંઠરી. મોતીડા ની ગાંઠરી. તોરણ में तो बाजा फेरी, तोरण में तो बाजा फेरी. पधारो हरी, पधारो हरी, पधारो हरी अलबेला. ભગવાનને ખોરડે વધાવી રહ્યા છે. સંતોને પ્રાર્થના કરીશું ભગવાનને વધારવા માટે આગળ આવે. જોઈને વાટ બાંધી છે હિંડોળા ખાટ. રહી છું જોઈને વાટ એક ભર્યાસ ભરી, એક પગે આસ ભરી.
ઓ વેવેરી ઉઠીને હરી રસોઈને